નમસ્કાર ઉમેદવાર મિત્રો, વિદ્યા સહાયકની ભરતી છે એ સત્વરે જાહેર કરવામાં આવશે. શિક્ષણ મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવેલું છે. ક્યાં સુધીમાં વિદ્યા સહાયકની ભરતી આવશે? મંત્રી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી. મિત્રો, ખુશખબરી જોવા મળી છે. વિદ્યા સહાયકની ભરતીના ઉમેદવારો અને કાયમી ભરતીના ઉમેદવારો છે. વિડીયો છે અંત સુધી નિહાળે જેથી તમને પૂરી માહિતી વિગતવાર ખબર પડે. અને મિત્રો, આવી જ જો અપડેટ જોવા માંગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બંને જરૂરથી જોઈન કરી નાખો. તો મહત્વની અપડેટ મળી છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. મોરબી અને હળવદના ધારાસભ્યો ટેટ પાસ ઉમેદવારની સાથે જઈ વિદ્યા સહાયકોની ભરતી મામલે શિક્ષણ મંત્રીને રૂબરૂ જે રજૂઆત કરવામાં આવી હતી. મિત્રો, તમે જે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે. તો મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને હળદોરના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ટેટ પાસ ઉમેદવારો સાથે ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે વિદ્યા સહાયકોની 5360માંથી કેટલી 5360માંથી 2600ની ભરતી કરવામાં આવી છે અને તેમાં બાકી રહેલી 2750 અને મંજૂર થયેલી ભરતી સત્વરે જાહેર કરવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા કહેવામાં આવેલું. રજૂઆતના પ્રત્યુત્તરમાં શિક્ષણ મંત્રીએ ટૂંક સમયમાં જાહેર બહાર પાડવામાં આવશે એવી હકારાત્મક તેમને મંજૂરી આપી છે. મિત્રો, આથી અપડેટ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો જે લોંગ ટાઈમથી મિત્રો રાહ જોઈને બેઠા છે એમના માટે મહત્વની અપડેટ છે. શિક્ષણ મંત્રી દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. બાકી મિત્રો, થોડી પણ ઓફિશિયલ અપડેટ નવી મળે છે તો આપણી ચેનલના થ્રુ તમને સૌથી પહેલાં જોવા મળશે. ત્યાં સુધી મળીએ નવી અપડેટ નવી વિડીયો સાથે. જય હિન્દ, જય સંવિધાન.